સોશિયલ મીડિયામાં એક વાત વાંચી કે અત્યારે બે શબ્દો ગુજરાત રાજ્યમાં ટ્રેન્ડિંગ છે. બે શબ્દો સૌથી વધુ ચર્ચામાં છે. એક શબ્દ છે લાલો, કે જે ફિલ્મ અત્યારે ખૂબ જ હિટ બન્યું છે અને તેના કલાકારો એ ચર્ચામાં છે. એક શબ્દ લાલો ચર્ચિત છે અને બીજો જે શબ્દ ચર્ચિત છે એ બીએલઓ. તો આ બીએલઓ શું છે? આજની વાત એ વિષય ઉપરની છે. વોટ ઇઝ બીએલઓ? બીએલઓની કામગીરી શું છે? બીએલઓ એ ચૂંટણી પંચ માટે કેમ આટલું બધું મહત્ત્વનું પદ છે અને સમગ્ર વર્ષ દરમિયાન બીએલઓની શું કામગીરી થતી રહેતી હોય છે? સૌથી પ્રથમ બીએલઓ એ તેનું ફૂલ ફોર્મ એ બૂથ લેવલ ઓફિસર છે. જે મતદાન મથકો ઉપર જે બૂથ હોય છે તેની મતદાર યાદીની સંપૂર્ણ કામગીરી એ બૂથ લેવલ ઓફિસર દ્વારા થતી હોય છે. દાખલા તરીકે ભાવનગર શહેર છે તો તેમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે વિધાનસભા વિસ્તારો છે. તો એમાં કેટલાય બધા અલગ અલગ બૂથ હોય છે. તમારું જ્યાં મતદાન મથક હશે, તમે જ્યાં મત આપવા માટે જતા હશો, એ પણ એક બૂથ હશે. તો એ બૂથની જવાબદારી મતદાર યાદીની એ બીએલઓ હસ્તક હોય છે. ગામોમાં કોઈ એક ગામ હોય, દાખલા તરીકે બુધેલ ગામ હોય તો તેમાં 3 થી 4 જેટલા બૂથ હોય છે. નારી ગામ હોય છે તો એમાં 5 થી 6 બૂથ હોય છે. કેટલાક નાના ગામડાઓમાં માત્ર એક જ બૂથ હોય છે. તો ત્યાં એક બીએલઓની નિમણૂક હોય છે. અત્યારે ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એ SIR કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેમાં બીએલઓ ઉપર કામનું ભારણ એટલી હદે વધ્યું કે કેટલાક બીએલઓની બૂથ લેવલ ઓફિસરોની તબિયત કથળી, કેટલાકનું દુઃખદ નિધન પણ થયાના અહેવાલ મીડિયામાં આવેલા છે. એટલે શબ્દ એ બીએલઓ એ લોકોમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા ઉપર પણ બીએલઓ વિશે ઘણું બધું લખવામાં આવી રહ્યું છે. તો બીએલઓની જે કામગીરી છે તેમાં તેના હસ્તક લગભગ 500-700 જેટલા મતદારો હોય છે. કારણ કે એક બૂથમાં સરેરાશ 500, 700, 800 મતદારો હોય છે. પણ જો મતદારો 1200થી વધુ જાય, એટલે વધી જાય, તો તેના માટે સેકન્ડ નંબરના બીએલઓની ત્યાં જે તે ગામ કે જે તે વિસ્તારમાં નિમણૂક થાય છે. એક બૂથ લેવલ ઓફિસરના ભાગે એક મતદાર યાદીમાં 700, 800, 500 જેટલા મતદારો હોય છે. પણ કેટલાક સંજોગોમાં એવું પણ જોવામાં આવેલું છે કે એક બૂથ લેવલ ઓફિસરને, એક બીએલઓને 1200 કરતાં પણ વધારે મતદારો મળેલા હોય છે. એટલે તેમના માટે સ્વાભાવિક જ આ કામગીરી એ કપરી ગણાય. પણ બૂથ લેવલ ઓફિસર બીએલઓની નિમણૂક એ વર્ષ દરમિયાન ચાલતી રહેતી હોય છે. આમ તો એવી પણ નિયમાવલી છે કે 3 વર્ષ પછી એ બીએલઓ ને તેમની જવાબદારીમાંથી મુક્તિ પણ મળતી હોય છે. સામાન્ય રીતે 70થી 80% બીએલઓ એ શિક્ષકોમાંથી લેવામાં આવે છે. જે તે પ્રાથમિક શાળાના શિક્ષકો હોય કે આસપાસની કોઈ અન્ય શાળાઓ હોય તો ત્યાંથી શિક્ષકને નિમણૂક આપવામાં આવે છે. અને કારણ કે શિક્ષકોનું કામ ખૂબ ચોકસાઈપૂર્વક હોય છે અને લોકો સાથે જોડાયેલા હોય છે, એટલે મતદાનની પ્રક્રિયામાં પણ શિક્ષકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મતદાર યાદીની જે સુધારણા વધારણાની કામગીરી છે તેમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા શિક્ષકો દ્વારા ભજવાતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તલાટી, મંત્રી, આંગણવાડી કાર્યકરોને પણ ત્યાં સ્થાન આપવામાં આવેલું, પણ શિક્ષકો એ સૌથી વિશ્વસનીય તેમાં ગણવામાં આવેલા છે. વર્ષ દરમિયાન જે કામગીરી ચાલતી રહે છે તેમાં કોઈ મતદારનું નામ કમી કરવાનું હોય તો 7 નંબરનું ફોર્મ એ બીએલઓ દ્વારા અપલોડ થતું હોય છે. એટલે 7 નંબરના ફોર્મથી એ મતદારનું નામ, કોઈનું અવસાન થયું હોય કે કોઈ દીકરી બેન સાસરે ગયા હોય તો એ ફોર્મ ભરીને તેમનું નામ કમી થતું હોય છે. એ રીતે કોઈ સુધારા વધારા કરવાના થતા હોય તો બીએલઓ દ્વારા 8 નંબરનું ફોર્મ ભરવામાં આવે છે. અટક સુધારણા, નામ સુધારણા. જો બિલકુલ નવું 18 વર્ષની ઉંમર થાય છે મતદારની અને તેમનું નામ મતદાર યાદીમાં લેવામાં આવે છે, નવું ચૂંટણી કાર્ડ બનાવવાનું થાય તો બીએલઓ દ્વારા 6 નંબરનું ફોર્મ ભરીને એ તેમની કામગીરી થતી રહેતી હોય છે. આ રીતે 6, 7, 8 નંબરના ફોર્મ, અથવા તો કોઈ બેન દીકરી એ સાસરે આવ્યા છે
તો એમનું ત્યાં સાસરે નવું નામ ચડાવવા માટે પણ 6 નંબરનું ફોર્મ ભરાય છે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી ચાલતી રહેતી હોય છે અને અત્યારે એસઆઈઆર કાર્યક્રમને કારણે બીએલઓનું નામ એ સૌથી વધુ ચર્ચામાં આવેલું છે. પણ બીએલઓની કામગીરી, બીએલઓનું ફૂલ ફોર્મ અને ચૂંટણી પંચ માટે બીએલઓ શિક્ષકો કેમ મહત્ત્વના છે તેના વિશેની આ વાત છે.